ગૂગલ કરીને જુઓ ટોપ 3 સર્ચિસ અબાઉટ દુબઈ. વેરી ઓફન આસ્ક ક્વેશ્ચન છે કે દુબઈનું માર્કેટ ક્રેશ ક્યારે કરશે. કરંટ પોપ્યુલેશન ઓફ દુબઈ સમવોટ અરાઉન્ડ 3.7 મિલિયન તો ઓલરેડી છે અને ઇન્ક્રીઝ થાય છે. અને 1 લાખથી 1.5 લાખ લોકો ઓલરેડી મૂવ કરી ચૂક્યા છે દુબઈમાં 2021માં. દુબઈ પ્લાન કરે છે એનું પોપ્યુલેશન 7 મિલિયન ટચ કરવા માટે બાય 2040. સો ઓન એન એવરેજ 2 થી 2.5 લાખ લોકો દુબઈમાં શિફ્ટ કરશે ફ્યુચરમાં. તમે સોચો દુબઈ ગવર્મેન્ટ પ્રોપર્ટી વેચવા નથી ચાહતું. એક ચોખ્ખો હિસાબ છે. અગર દુબઈ ગવર્મેન્ટનું મેઇન એમ છે વિઝા ઇશ્યુ કરવા માટે. અગર વિઝા ઇશ્યુ કરશે તો લોકો અહીંયા આવશે, લોકો આવશે તો એનું બિઝનેસ સેટઅપ કરશે, અને બિઝનેસ કરશે તો એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, અને એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે તો એમ્પ્લોયર્સ એના ફેમિલીને બી ઇન્વાઇટ કરશે આ કન્ટ્રીમાં આવવા માટે. સો ઓલ ઇન ઓલ તમે જોવા જાઓ તો ડિમાન્ડ ઇઝ એન હેલ્ધી ડિમાન્ડ. આ તો થઈ ગઈ ડિમાન્ડ સાઇડની વાત. હવે વાત કરીએ સપ્લાય સાઇડની. તો અરાઉન્ડ 86,000 to 87,000 યુનિટ્સ કેટર કરે છે 1.5 લાખના પોપ્યુલેશનને પ્લસ ધ ટુરિસ્ટ. તો લાસ્ટનું અગર ડેટા નિકાલે 17 મિલિયન ટુરિસ્ટર્સે વિઝિટ કર્યું છે લાસ્ટ યર. તો અગર આપણે બે પોપ્યુલેશનને કમ્બાઇન કરીએ તો આજની તારીખમાં દુબઈ અંડર સપ્લાયમાં છે. તો હવે તમે વિચારો કે હજી વેઇટ કરવું છે માર્કેટ ક્રેશ માટે યા ઇન્વેસ્ટ કરીને હમણાં જ કમાવું છે.